શેઠાણી બન્યા નથી. હવે તો પૈસા આવશે લાડ બધાય. જય દ્વારકાધીશ. ખાસ તમને ખબર હોય તો આગળના બ્લોગમાં અમારું વાયરલ થયું હતું ભરતભાઈ વીરની પોપટ શક્તિ બોલી. એ મારા ભરતભાઈની પોતાની ચેનલની અંદર આવી જશે. કેમ છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, આને સપોર્ટ કરો. વિશ્વાસ તમારે રખડવાની મજા આવે. કેમ એટલે કેમ છો દોસ્તો? મજામાં જશો તો આપણે ઘણા સમય પછી એક વિડીયો લોંગ બનાવવાનો છે. એમાં આપણે છે ને થોડાક 10-20 હજાર વ્યૂ આવે એવું કરી નાખવાને વાલા. 10,000 વ્યૂ ને 25-30 હજાર વ્યૂ આવશે. એટલે 25-30 હજાર વ્યૂ કરી નાખો. આપણે હમણાં બહુ કમાણી નથી થતી. હજી એક પેમેન્ટ આવ્યું નથી. હવે આવશે. હા, એટલે આપણે થોડીક યાર તમે સપોર્ટ કરો તો પેમેન્ટ આવી જાય તમને આમ. તો મિત્રો છે ને ભાઈ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણે ભરતભાઈનું છે ને પેલું પેમેન્ટ આવી જાય યાર. પેલું પેમેન્ટ કરાવી નાખો ને વાલા. નીકળી ગયા છીએ ભાઈબંધની મફતની ગાડીમાં બેઠી ગયા છીએ. પૈસા બચાવતા શીખવું પડે જીવનમાં. અગર પૈસા જાય કે ખોટી જાય એટલે આપણે ભાઈબંધે ગાડી લઈ લીધી. એટલે આપણે મફતમાં આપણે બેઠી ગયા છીએ. આપણે છે ને પૈસા બગાડવા ન પડે. સમજી ગયા ને? એમ ભાઈ આ બ્લોગર તો બધા ધબધબાડી બોલાવે છે. આમાં અમારા સુરતથી મહેમાન આવી જશે. કેમ છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, આને સપોર્ટ કરજો. ભાઈ સપોર્ટ કરવાનું કહે છે, કરી નાખજો. મહુવાના વિડિયો ને મહુવાના. હા, મહુવાના વિડિયો જોવા મળશે. અમારે રામભાઈ જો ભાઈ લુક આખું ચેન્જ કરી નાખ્યું છે. તમે લુક ચેન્જ કરવાનું કીધું હતું? ના બાય નથી ને? મારું નથી માથા પાછામાં એ લાગે છે મારું તો છૂટા ઘા જ આવે હો. તમે ધ્યાન રાખજો. હા તો ભાઈ આપણે અમારે સુરતથી મહેમાન આવી ગયા છે અને બીજીભાઈનું ઓપનિંગ છે. અને લાલજીભાઈ તો કાલના આવેલા છે અહીંયા. અને હાલો તમને મળાવું બધા. કૌશિકભાઈ છે ઓન ધ સ્પોટ બધું કામ કરવાનું કાયલ. કેમ છે કૌશિકભાઈ? ફટાફટ એમાં ભરતભાઈ કઈ ઘટે નહીં. લોટ આમ લીધો બધું થઈ ગયું અપલોડ. પહેલું કામ સલું કર્યું તમે. અમે ભાઈ આગળથી આવ્યા ને બહુ તમારે અડધું થાય. અમારે છે ને બહુ આગું પડે. અમારે આગું પડે એટલે વાર લાગી ગઈ. અમે આગળ કાંઈક થોડું ઘણું ઉતારી લઈએ અમે. જય દ્વારકાધીશ. ખાસ તમને ખબર હોય તો આગળના બ્લોગમાં અમારું વાયરલ થયું હતું ભરતભાઈ વીરની પોપટ શક્તિ બોલી. એ મારા ભરતભાઈની પોતાની ચેનલની અંદર આજે પાછા આવ્યા છે. તમે પણ આવતા રહો એવી પછી નથી આવડતું. ભાઈ ઓપનિંગમાં પહોંચી ગયા છીએ. અમારા મિતાબેન છે ને મારા લગ્નમાં ગાવા આવ્યા હતા અને આજ અમારે મુલાકાત થઈ જ પાછી. તમારા ઘણા સમય પછી મુલાકાત. ચહેરો ખીલી ગયો મને સગાઈ પછી. ફેરફાર લાગ્યો ને? મોહલમાં આવી ગયા છે. હવે તમે અવાજ ખીલી જો ઓલું ગાય તો નાખો. પાછું આપણે વાયરલ કર્યું પાછું વાયરલ કરી થોડું ઘણું. ના પાછું તમે વાયરલ કરશો ને તો કાલ સવારે બીજા વ્લોગર આવીને કે મારું નામ ગાઈજો ને એટલે એના માટે થોડીક ક્ષમા ચાહું છું. હાલો પણ પછી તમને સંભળાવી દે સી વાત નક્કી. પાછું અમે પાછું ઘરે આવશું ત્યારે સંભળાવવું પડશે ને. હા હવે ઘરે આપણે પેશું જવું પાછું દોરાવા માટે ત્યારે પાછા વાયરલ કરવાના છે નવા સોંગ સાથે. બરાબર ને? હા હાલો જય માતાજી. જય માતાજી. આ બે ભંગણા છે ને મારાથી 1 કિલોમીટર દૂર જ રહી છે. પણ અમારા કાંઈક આગું જવાનું હોય ને ત્યારે જ મુલાકાત થાય. ગામમાં રહી છે પણ મળતા નથી. કેમ છે વિક્રમભાઈ? બસ મજા રહે છે બાજુ 1 કિલોમીટર વિક્ટર ને પીપાવ. પણ તમે મોવા રહ્યો ને આમ તો. હા આમ મોવા હોય ભલે ને આમ તો. કેમ છે બેન? કામ હોય જાય. વિશ્વાને કેમ છે? વિશ્વાને મજા આવશે. મજા નથી. હા થોડુંક તડકો બડકો લાગે કે ને એના હિસાબે મજા ન આવે એમ. સારું તો એક દિવસ આવો પાછા મોવા. બરાબર ને? જો આવડા છે ને શેઠાણી બની જશે. કેમ છે શેઠાણી? સારું કાંઈ શેઠાણી બન્યા નથી. હવે તો પૈસા આવશે લાડ બધાય. હે ને? ગાય એટલા લાડ બધા એટલી મહેનત કરવી પડે. તમે પણ મહેનત કરજો અને અમારા ભરતભાઈ. જો બા છે ને કયું ગામ તમારું? ક્યાં રહેતા તમે? અમારો એડ્રેસ છે એને ગામ ક્યાં ગામ તમારું? ગામ કયું હતું પેલા? કયું? મૂળા તમારું સાસરિયું પેલા? મારું સાસરિયું સિહોર છે. અમે રેવા આવ્યા ભાવનગર અને મારું પિયર છે નારી. હવે સિહોર રહેતા હતા ને ઘણી બધી મહેનત કરી છે. એના પછી આ બધું જોવા મળે છે. ઘણા બધા ક્રિએટરમાં છે ને ભાઈ ઘણી બધી વસ્તુ મહેનત કરવી પડતી હોય છે. ત્યારે પછી આવું બધું સાયો મળતો હોય છે. બરાબર ને? એટલે તમે જો ભાઈ પોગી જાવ અહીંયા ખરીદી કરવા માટે. અંદર તમને મને મુલાકાત કરાવું અને કેવી બધી વસ્તુ છે ને એ બતાવું તમને. જો ભાઈ ખરીદી કરી લીધી છે, બોણી કરાવી દીધી છે. બરાબર ને? રેડી ને? હવે સમયમાં અમારે કઈ કઈ જરૂર છે બનાવી એટલે તમારે આવવું પડશે ઓપનિંગમાં. બરાબર ને? ખરીદી કરી લીધી છે. જો ભાઈ તમે પોગી જાઓ ભાઈ ખરીદી કરવા માટે. સિહોર વાળા છે અને એડ્રેસ ન જડે ને તો ફોટો જોઈને તમે આવી જાજો. અને આ બધા જે અમારે ફોટા પડાવે છે અને બધા જમવા જવાનું છે. હાલો ભાઈ આવું ને કે ભાઈ ભૂખ લાગી ભાઈ ચટનો ખાટો પૂરો પડી જાય. હાલો ભાઈ ભૂખ લાગી ગઈ છે એટલે જમવા જાય છે અને ભાઈ ત્યાંથી હવે નીકળી જવાનું. પકડાઈ જાય. બોલો
હા તો હવે આવજો 3 જણા આવજો હલખેર આવો ત્યારે અને અમે એ કેવું એ કહી દો બીજું તો હું કહું મને તડકો દેખતો લાગ્યો ભાવનગરમાં તમારે સુરત કરતા વધારે તડકો છે ને અહીંયા ભાવનગરમાં આવીને તો બહુ ભાઈ સુરતમાં ભાઈ ઓછો તડકો છે આ સુરતી લોકોને છે ને અહીંયા બહુ તડકો લાગી જાય સુરત વાળા નહીં નો થોડોક લોચો પાર્સલ કરીને મોકલાવજો ને અહીંયા નથી મળતો વાંધો નહીં હાલો મોકલી દઈશ કોક આવતું હોય ને હો અમાર સુરતમાં બેસ્ટ ખાવાનું મળે 1 નંબર લોચો મોકલાવજો હાલો રામભાઈ હાલો વાંધો નહીં હાલો કૌશિકભાઈ આવજો હા ભલે જય માતાજી હાલો ભાઈ ભાઈજી હવે ઘરે પેલા ભાઈ જો દોસ્તીનો એટલો ફાયદો છે અમારે એસકે ભાઈ લઈ લીધી ગાડી અને અમારે આમનો પરબરો મેળ આવી ગયો છે અને જો આવા દોસ્તાર હોય ને તો ભાઈ એટલો ફાયદો થાય દોસ્તાર સારા બનાવજો મિત્રો જિંદગીમાં ભાઈ દોસ્તાર તો હોવા જરૂરી છે હો ભાઈ યસ આ બધા અહીં બેઠા ને બધા એકાબીજાને કોઈ ઓળખતું નહીં આ ભાઈ ને કે એકાબીજા અમે કોઈ ન ઓળખતા એટલે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ભેગા થઈ ગયા ને હવે રખડીએ છીએ આવું એમ અત્યારે ભેગા રખડીએ છીએ અને આજભાઈ શું કહેવાય આ જે બધા ક્રિએટરો ભેગા થઈને બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જ થાય કેમ કે પહેલાં કોઈ એકાબીજાને ઓળખતું ન હોય ત્યારે સ્ટાર્ટ કરે પછી એકાબીજી કોન્ટેક્ટમાં આવે ને એવી રીતે બધા સારા સંબંધ થઈ જાય એ રીતનું હોય ને અત્યારે ભાઈ પ્લાન કરીએ છીએ એક ગોળો ખાવા જવો છે જોઈએ હવે જેમ થાય એમ હાલો આગળ તમને કન્ટિન્યુ રહો એટલે કહીએ વાહ વાહ સવારના નીકળેલા હતા અમે બપોરના શું કહેવાય આમ તો સવારના નીકળેલા હતા અને છેલ્લે રમા કાકાના ગોળા ખાવા માટે આવી ગયા છે જો બધા મિત્રો બધા ફોટાને એવું પાડે છે અને જો હવે ઘરે જવાનો સમય આવી ગયો છે અને મસ્ત મજાનો ગોળો ખવડાવી દીધો છે ઠંડક થઈ ગઈ છે અને તમારે ખાવા હોય ને તો અહીંયા પહોંચી જજો સ્વામિનારાયણ રોડ આ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે રમા કાકાના ગોળા મળી જાય તમને મસ્તીના હાલો ભાઈ એસકે ભાઈ ડીકે ભાઈ હવે આપણે મળીએ કાક નવરાઈએ મોટી ટ્રીપ ઉપર જઈ ટ્રીપ ગયા ઉપર જઈને ત્યારે અને બદરૂને લેતા આવજો હારે હો બધું આવે જ તે હવે તમારા તમે કોઈ લાવે જ બધું બદરૂને ભાઈ લેતા આવજો તો જ મને મજા આવશે ને મજા નહીં આવે. સામે ખબર બદરૂ વાળા મને જામી ગયું કઈ મજા જ આવી ગઈ યાર અને ભાઈ વ્લોગ ને અહીંયા એન્ડ આપીએ છીએ મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો વાલા અને એક પેલું પેમેન્ટ આવ્યું કોક કરાવી દો મારા વાલા બરાબર ને હા ભાઈ તને હવે કાંઈક પહેલું પેમેન્ટ આવે એવું કાંઈક કરાવો યાર તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને તો એવું કાંઈક કરો તો યાર થોડુંક અમને જોશ જૂનું જ લાગે તો ભાઈને છે ને ભાઈ થોડોક સપોર્ટ કરો સારું હાલો ભાઈ જય માતાજી